વધુ એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સારવા વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે। સમાચાર અમદાવાદથી, જ્યાં શહેરના સારવાનો વિડીયો વાયરલ થયો। ધારાસભ્ય દર્શનાબેનનો સ્થાનિકોએ વિરોધ કર્યો। પાણી, રસ્તા અને ગટરની સમસ્યાને લઈ ઘેરાવ કરવામાં આવ્યો। સ્થાનિકો દ્વારા ધારાસભ્યનો ઘેરાવો કરાયો, ત્યારે ધારાસભ્ય અને કોર્પોરેટ વોર્ડમાં રાઉન્ડમાં નીકળ્યા હતા। સ્થાનિકો દ્વારા ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। સમાચાર અમદાવાદથી, જ્યાં ધારાસભ્યનો ઘેરાવો કરવામાં આવ્યો। અસારવા વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો। ધારાસભ્ય દર્શનાબેનનો સ્થાનિકોએ વિરોધ કર્યો। આ સાથે જ સ્થાનિકો દ્વારા સ્થાનિક પ્રશ્નોને લઈ ઘેરાવો કરવામાં આવ્યો। પાણી, રસ્તા અને ગટરની સમસ્યાને લઈ ઘેરાવો કરવામાં આવ્યો। ધારાસભ્ય અને કોર્પોરેટર વોર્ડમાં રાઉન્ડમાં નીકળ્યા હતા, ત્યારે સ્થાનિકોએ ઘેરાવો કર્યો। આ સાથે જ સ્થાનિકો દ્વારા ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। સમાચાર અમદાવાદથી, જ્યાં સારવા વિસ્તારના ધારાસભ્યનો સ્થાનિકોએ ઘેરાવો કર્યો। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં ધારાસભ્ય દર્શનાબેનનો સ્થાનિકોએ વિરોધ કર્યો। અમદાવાદમાં અસારવા વિસ્તારના ધારાસભ્ય દર્શના વાઘેલા આજે જ્યારે ફિલ્ડમાં ગયા હતા અને ત્યાં સ્થાનિક મહિલાઓ દ્વારા તેમને ઘેરવામાં આવ્યા હતા અને રજૂઆત કરવામાં આવી હતી। સાથે સ્થાનિકો દ્વારા એક આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે ધારાસભ્ય છે તે વિસ્તારમાં દેખાતા નથી। આપણી સાથે દર્શનાબેન છે, દર્શનાબેન સાથે વાત કરીશું। બેન, સવારે તમે ગયા હતા અને મહિલાઓ દ્વારા તમને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। એ લોકોનો આક્ષેપ છે કે તમે ક્યાંય વિસ્તારમાં દેખાતા નથી। બેન, મારી ઓફિસમાં હું અહીંયા તાતાનગરવાળી ઓફિસ અને આ શાહીબાગવાળી ઓફિસ તમે વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ જઈને પૂછી શકો છો। હું ઘરેથી ટિફિન લઈને આવું છું, 10:30 થી 4 વાગ્યા સુધી હું અહીંયા છે ને મારી ઓફિસમાં બેસું છું। બીજી વાત એ કે હું આજે ગઈ હતી જહાંગીરપુરા સ્કૂલમાં ચોપડા વિતરણનો કાર્યક્રમમાં। એ કાર્યક્રમમાંથી હું બહાર નીકળી, બહેનો મને આવીને વાત કરી, કોઈ ઘેરાવો કર્યો નથી। બહેનોએ આવીને મને ચોખ્ખી વાત કરી કે બેન, અમારા અહીંયા ડ્રેનેજ બહુ બેક મારે છે ને ડ્રેનેજનું પાણી બહાર નીકળે છે। એનું રીઝન પણ હું તમને કહું કે 50 વર્ષથી એ ચાલીમાં ડ્રેનેજ લાઇન બદલવામાં આવી નહોતી। બીજી વાત એ કે પહેલે જે ડ્રેનેજ લાઇન હતી એ નાની હતી। અત્યારે ત્યાં સિવિલ હોસ્પિટલના કારણે ત્યાં ગાડી અંદર આખી ચાલીમાં જે સિવિલના પેશન્ટોના સગાઓને રહેવા માટે ત્યાં બધી ધર્મશાળાઓ બનાવેલી છે। એટલે જે નાનો પાઇપ હતો એ ત્યાંના લોકોના કહેવાથી અમે બજેટ આપી અને આખી મોટી લાઈન નંખાઈ છે। એ લાઈનનું કામ ચાલે છે ને એનું જોડાણનું કામ બસ લગભગ સતત 10 દિવસથી વરસાદ હતો એટલે એ ત્યાં જોડાણ થયું નહોતું। એટલે આજે હું ત્યાં ગઈ એટલે જે પાણી બેક મારે છે એના લીધે લોકોએ મને રજૂઆત કરી। હું ત્યાંથી કોઈના લીધે કંઈ ભાગી નથી। હું ઉપરથી જ અંદર ચાલીમાં ગઈ અને ચાલીમાં જઈ અને બધા લોકોને કીધું કે ચલો હું અહીંયા જ અધિકારીને બોલાવું છું ને આનો પ્રોબ્લેમ સોલ્વ થાય એનો આપણે પ્રયત્ન કરીએ છીએ। હું ત્યાં જ ખુરશી નાખીને બેન બેસી ગઈ, અધિકારીઓને તાત્કાલિક બોલાવ્યા અને પછી મેં અધિકારીઓને કહ્યું કે ભાઈ આ તમે કેવી રીતે આનો સોલ્યુશન લાવશો। બેન, પણ છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલે છે, આજે તમે અધિકારીઓને બોલાયા, પહેલાં શા માટે તમે આ ના કર્યું? તમને પણ ખુદને ખબર છે કે કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલે છે। બેન, હું તમને કહું કે આજે પણ હું ત્યાં ગઈ ને એટલે જ એ લોકોએ મને કીધું, કોઈ દિવસ હું આટલો સમય મારી ઓફિસમાં બેસું છું, કોઈ દિવસ કહેવા નથી આવ્યા। બીજી વાત એ છે કે એમણે પણ જ્યારે આવી તકલીફ હતી તો મને કહેવા આવવું જોઈએ। હમણાં વરસાદ સતત તમને પણ ખબર છે ને મને પણ ખબર છે, છેલ્લા અઠવાડિયાથી ખૂબ વરસાદ હતો એટલે એવા કામમાં એ લોકો ત્યાં જોડાણ થઈ શકે એવું નહોતું। બીજી વાત એ છે કે બળિયાલીમડી 4 રસ્તા એક મોટી લાઇન બ્રેકઅપ થઈ છે અને એ લાઇન 25 ફૂટ અંદર ઊંડી છે, જે મેઇન લાઇન કહેવાય। એને પણ આ લોકો આજે કે કાલે ખોલી અને રિપેર કરવાના છે, એના લીધે પણ પાણી બેક મારે છે। મેં અધિકારીને બોલાયા, રમ્યા ભટ્ટ સાથે વાત કરી, અમારા ડેપ્યુટી કમિશનર છે મધ્ય ઝોનના, એમની સાથે વાત કરી, મેં અમિત પટેલ સાથે વાત કરી ડીએમસી સાથે, અને ટોટલી લોકો સાથે સંકલન કરી અને આ પ્રોબ્લેમ વહેલામાં વહેલું તક એમનો સોલ્વ થાય એની મેં શ્યોરિટી એમને આપી છે। મેં એમને કીધું છે કે તમે ચિંતા ના કરશો, તમારું આ કામ જલ્દીમાં જલ્દી હું પતાવી આપીશ। પરંતુ જે વિકાસનું કામ થાય ત્યારે નાની મોટી અડચણ ઊભી થતી હોય છે અને એના જોડે જોડે ત્યાં પેલું નાળામાં પણ ડિસ્ટર્બન્સ થયું, એનું પાણી બેક મારવા માંડ્યું,
એના લીધે એમના ત્યાં પ્રાણીનો આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે બેક મારવાનો. પરંતુ આજે બધાને બોલાવી અને સાથે જ ત્યાં સ્થળ પર મુલાકાત અને બધી સૂચનાઓ આપી છે. વહેલામાં વહેલો એમનો પ્રોબ્લેમ સોલ્વ થાય એવો મારો ખાસ પ્રયત્ન રહેશે. બીજું, તમારે એક વિસ્તારની શાળાનો વિડીયો વાયરલ થયો છે, બાળકોની સાથે મજૂરી કરવામાં આવે છે, ખુરશીઓ ઉપાડવામાં આવે છે, આ કેટલું યોગ્ય છે? બેન, આ વિષય હું તમને એ માટે કહીશ કે મારો દીકરો ગુજરી ગયેલો છે ને એની સ્મૃતિમાં હું દર વર્ષે કોર્પોરેશનના ગરીબ બાળકોને ચોપડા વિતરણ કરું છું. એ દિવસ આ એક કાર્યક્રમ હતો અને અમે બધા જ હતા. મારા સાથે મેયર હતા અને અમારા સરપ્રમુખ પણ હતા. અમે બધા કાર્યક્રમ ચાલુ હતો. એ દરમિયાન કદાચ 2 ખુરશી ખૂટી હશે તો કોકે સૂચના આપી હશે તો 2 ખુરશી 2 છોકરા પકડીને લઈને આવ્યા. કોઈ વિઘ્ન સંતોષી લોકો હોય છે કે જેમણે આનો વિડીયો બનાવી અને મીડિયામાં આપ્યો. બેન, મારું બસ એટલું જ કહેવું છે કે આ કયા પ્રસંગનો આ કામ છે અને સેવાકીય કામ કરતી હતી. કોઈ આમાં મારે કોઈ બીજો સ્વાર્થ નહોતો અને આવા સેવાકીય કામમાં જો આવા બધા ખાંચા કાઢી અને આવા વિડીયો વાયરલ કરે એનો શું જવાબ આપવાનો? આ એક માનવતાનું કામ છે અને હું કહું કે કયા પ્રસંગ માટે હું આ કામ કરી રહી હતી એનો તો જરા મલાજો રાખો. બસ મારે આટલું જ કહેવું છે બેન. રોડ રસ્તા ખરાબ છે એને લઈને શું કહેવું છે? એ બી મહિલાઓનો પણ આક્ષેપ હતો કે રોડ રસ્તા ખૂબ જ ખરાબ છે. ના, મારા વિસ્તારમાં એવું બધું મોટો રોડ રસ્તાનો પ્રોબ્લેમ નથી. આ જે ડ્રેનેજનો પ્રોબ્લેમ છે એને મેં સ્વીકાર્યો છે અને એને સોલ્વ કરવાની બી જવાબદારી મારી જ છે. હું કરીશ. અંદાજિત કેટલા દિવસમાં સોલ્વ? 1 વીકમાં. એટલે ધારાસભ્યએ 1 અઠવાડિયાની ખાતરી આપી છે કે 1 અઠવાડિયાથી 10 દિવસમાં જે ડ્રેનેજની સમસ્યા છે તેનું સમાધાન કરવામાં આવશે. ત્યારે 10 દિવસ બાદ ખબર પડશે કે ધારાસભ્યએ જે વચન આપ્યું છે તેમાં તે કેટલા ખરા ઉતરે છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.